નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ આપ સૌનું અત્રે સ્વાગત કરી રહ્યો છું. હું વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર વિષયમાં ફરજ બજાવું છું અને આપણે આજે જીટીયુમાં જે અભ્યાસક્રમ ચાલી રહ્યો છે બેચલર ઓફ એન્જિનિયરિંગ એમાં ભણાવાતા મેથેમેટિક્સ 2 સેમેસ્ટર 2માં જે ભણાવવામાં આવે છે એમાં યુનિટ 5 આપણે જોવા જઈ રહ્યા છે. અગાઉ આપણે લેક્ચર 1 આનું કમ્પ્લીટ કર્યું છે. એમાં આપણે હાયર ઓર્ડર ઓડી વિશે અભ્યાસ કર્યો, એના વિશે ખ્યાલ મેળવ્યો, તેનું કક્ષા પરિમાણ શું છે, એના સોલ્યુશનનું એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ અને એના યુનિકનેસ એટલે કે અનન્યતા વિશે ચર્ચા કરેલી. અને ત્યારબાદ આજે આપણે બીજા સેશનમાં જે ભણવા જઈ રહ્યા છે એ છે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ CF એટલે કે આપણે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન જે છે સમપરિમાણીય વિકલ સમીકરણો તો એનો અભ્યાસ કરીશું અને એનું સોલ્યુશન એનો ઉકેલ કેવી રીતે મેળવવાનો છે એ જોવા જઈશું. તો ચાલો આપણે શરૂ કરીએ આજનું સેશન. તો મિત્રો, આજના આપણા સેશનનો વિષય છે હોમોજીનિયસ લિનિયર ODE વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ એન્ડ ફાઇન્ડિંગ CF અચળ સહગુણકવાળા સમપરિમાણીય સુરેખ વિકલ સમીકરણ તથા પૂરક સંકલ શોધવાની રીત. આપણે અગાઉ જોઈ ગયા એમ હોમોજીનિયસ લિનિયર ODE એટલે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એ શું છે અને એના બે પ્રકાર હતા, ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ અને બીજું હતું ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ્સ. સો એમાંથી આપણે આજે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટનો અભ્યાસ કરીશું અને CF એટલે કે પૂરક સંકલ કેવી રીતે શોધીશું એ જોઈશું. તો સૌપ્રથમ આપણે થોડુંક યાદ કરી લઈએ કે લિનિયર હાયર ઓર્ડર ODE શું હતું, જે લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા હતા. તો એનું કંઈક સામાન્ય સ્વરૂપ આ રીતે આપણે જોયું હતું, જેમાં આપ જાણો છો કે y ડેશ એટલે કે dy/dx અને જો આપણે વિકલકારક ઉપયોગ કરીએ, વિકલકારક શું હતું d/dx, એને આપણે d કહેતા હતા. સો જો d/dx ને d વિકલકારક નો ઉપયોગ કરીએ તો અહીંયા dy સ્વરૂપે આપણે એને રજૂ કરી શકીએ એમ છે. એ જ રીતે મિત્રો d2y/dx² ને આપણે y થી જાણીએ છીએ અને એને આપણે ફરીથી d2y સંકેતથી ઉલ્લેખિત કરી શકશું. અને એ જ રીતે આપણે સપોઝ nth ડેશ હોય એટલે કે એનું n કક્ષાનું વિકલિત તો આપણે એને d⁻n થી ઉલ્લેખિત કરીશું. સો આ જો આ તમામ વિકલકારકના ઉપયોગ આ સમીકરણને આપણે સમીકરણ 1 કહી દઈએ જો, તો સમીકરણ 1 શું આપશે આપણને? સો આ સમીકરણ બદલાઈને કંઈક આવું થશે, જ્યાં આપણે an-1 એ રીતે a2 a1 a0 આ તમામ જે છે એ અચળ છે. એટલે કે આપણે જે અભ્યાસ કરવાનો છે એ હાલ અભ્યાસ કરવાનો છે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. એટલા માટે અહીંયા an-1 an-2 એ જ રીતે a2 a1 a0 એ તમામ આપણે કોન્સ્ટન્ટ લઈશું. સો ઇક્વેશન 1 માં an-1 an-2 a2 a1 a0 એ તમામ સહગુણકો અચળ ધારીશું તથા સમીકરણ 1 જો ફરીથી લખવું હોય તો એ શું લખાશે? અહીંયા an d⁻n an-1 d⁻n-1 એ જ રીતે a2 d⁻2 એટલે કે આ ટર્મની વાત કરીએ છીએ a1 d પ્લસ a0 અને તમામમાં જે અહીંયા y આવશે તો એ y અહીંયા આપણે કોમન લઈ લઈશું અને રાઈટ સાઈડનું પદ છે rx. સો અહીં આ જે પદ છે એમાં ડીની ઘાતમાં આ પોલિનોમિયલ દેખવામાં મળે છે અહીંયા. સો આ પોલિનોમિયલ એટલે કે બહુપદી છે. સો અહીંયા એને જો fd કહી દઈએ સો fdy ઇઝ ઇક્વલ ટુ rx. એટલે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 એ આમ જોવા જાઓ તો બંને એક જ સમીકરણ દર્શાવે છે. તો અહીંયા આગળ આપણે જો એના સોલ્યુશનની વાત કરવી હોય તો બે પ્રકારે એનું સોલ્યુશન આપણે બેના બે ઘટકો ફાઇન્ડ કરવા પડશે. તો સોલ્યુશન શું છે? તો એનું જનરલ સોલ્યુશન
સો જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ શું થાય? આપણે કયા સમીકરણની વાત કરી રહ્યા છીએ હાલ? સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 બંને એક જ છે, માટે એનો સામાન્ય ઉકેલ જો શોધવાનો હોય તો એ y બરાબર CF પ્લસ PI એટલે કે y બરાબર YC પ્લસ YP, જ્યાં CF શું છે? જ્યાં CF એટલે કે YC એને આપણે શું કહીશું? કોમ્પ્લિમેન્ટરી ફંક્શનને પૂરક કારક. એ જ રીતે PI એને YP સંકેતથી સંબોધીશું અને એને કહીશું વિશિષ્ટ સંકલ. તો મિત્રો YC અને YP એ કેવી રીતે શોધવામાં આવે છે? તો સૌ પ્રથમ આપણું જે સમીકરણ 2 હોય તો એમાં બીજી એક વસ્તુ યાદ કરી લઈએ. જો સમીકરણ 2 અથવા તો 1 એમાં RX બરાબર આપણે 0 લઈ લઈએ તો સમીકરણ 2 એ શું કહેવાશે? 2 is homogeneous ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન એટલે કે સમપરિમાણીય વિકલ સમીકરણ. એવી રીતે જ જો સમીકરણ 2 માં RX એ 0 ન હોય તો સમીકરણ 2 એ વિષમ પરિમાણીય વિકલ સમીકરણ છે. અહીંયા મિત્રો આપણે જો આ સમીકરણને ઉકેલવું હોય તો સૌપ્રથમ આપણે આ સમીકરણને 2 ભાગમાં વહેંચવું પડે, એટલે કે આપણે CF શોધવો પડે. CF કેવી રીતે મળશે? તો અહીંયા CF શોધવા માટે એટલે કે YC શોધવા માટે આપણે શું કરવું જોઈએ? સમીકરણ 2 નું એસોસિએટેડ હોમોજીનિયસ ODE લખવું પડે. એસોસિએટેડ હોમોજીનિયસ ODE એટલે શું? એટલે કે જે શું થશે? FDY બરાબર 0 એટલે કે RX બરાબર 0 મૂકતા આપણને શું મળે છે? FDY ઇક્વલ ટુ 0. અને આ FDY ઇક્વલ ટુ 0 જો આપણે સોલ્વ કરીએ અને એનામાંથી જે આપણને સોલ્યુશન મળશે એ સોલ્યુશનને આપણે YC એટલે કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન કહેવાનું છે. એ કેવી રીતે મળશે એની વાત આપણે આગળ કરીશું. એ જ રીતે મિત્રો જો RXને ધ્યાનમાં રાખીને એટલે અહીંયા RXને આપણે 0 ગણેલો છે, એવી રીતે જ હવે જો RX આપેલા હોય અને RXને ગણતરીમાં લઈએ અને જે સોલ્યુશન શોધીએ એને આપણે YP કહેવાના છીએ. અને YP કેવી રીતે શોધીશું એની પણ મેથડ આપણે આગળ જતાં જોઈશું. એટલે આપણે કોઈ પણ ઇક્વેશન સોલ્વ કરવું હોય તો અહીંયા આપણે શું કરવું જોઈએ? આપણે YC અને YP શોધવા પડે. અહીંયા યાદ રાખીશું કે YP એટલે કે જે PI છે એ શોધવા માટે આપણે શું કરીશું? RXને ધ્યાનમાં લેવું પડે. એટલે સમીકરણ 2 જે છે એ FDY ઇક્વલ ટુ RX છે, એટલે એનું સ્વરૂપ કંઈક આવું હશે. YP બરાબર 1/FD RX. અહીંયા 1/FD જે છે એ એક સંકલ્ય કારક છે. તો એ કારકનો ઉપયોગ આપણે RX ઉપર કરીએ તો આપણને જે આન્સર મળે છે એ YP છે. એ આપણે PI તરીકે ઓળખીશું, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. હવે અહીંયા જોઈએ કે જો RX 0 હોય, કોઈ સમીકરણ એવું હોય કે આપણને હોમોજીનિયસ ઇક્વેશન એટલે કે સમપરિમાણીય વિકલ સમીકરણ જ આપ્યું હોય, એટલે કે RX 0 આપ્યા હોય અને RX 0 આપ્યા હોય તો એ વખતે જો આપણે YP શોધવા જઈએ તો આપ કહી શકો કે જો RX 0 હોય તો YP પણ શું થશે? અહીંયા 0 થશે. તો યાદ રાખીશું કે હોમોજીનિયસના કિસ્સામાં એટલે કે જો RX બરાબર 0 હોય તો YP બરાબર પણ 0 થાય. સો આનો જ્યાં જરૂર પડે એ રીતે આપણે ઉપયોગ કરીશું. સો અહીંયા YC
અને વાયપી કેવી રીતે શોધવામાં આવે છે એની આપણે સામાન્ય ચર્ચા કરી છે. જો RX 0 લઈએ તો આપણને એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન મળે છે અને એસોસિએટેડ હોમોજીનિયસ ઇક્વેશન એટલે આ, અને આને આપણે જો સોલ્વ કરીએ અને આપણને જે y મળશે એ આપણને YC, જેને ઉકેલવાથી આપણને શું મળે? YC મળે. એવી રીતે આ સમીકરણને આપણે ઉકેલીએ એનાથી આપણને YP મળે. સો આમ YC અને YP જો બંને મળે તો બંનેનો સરવાળો કરવાથી આપણને એનું જનરલ સોલ્યુશન મળશે. સો આપણે આગળ જોઈએ કે કેવી રીતે મળશે. So method to find CF for associated homogeneous linear ODE. So associated homogeneous linear ODE શું હતું? f d y is equal to rx. આ સમીકરણ 1 હતું. આ સમીકરણમાં rx બરાબર 0 લેતા આપણને સમીકરણ કયું મળશે? associated એટલે કે સંલગ્ન સમપરિમાણીય વિકલ સમીકરણ. સો associated homogeneous ODE શું થાય? સો એ થશે f dy બરાબર 0. એટલે આ જે સમીકરણ છે મિત્રો નંબર 2, સૌપ્રથમ આપણે આનો અભ્યાસ કરીશું અને આને ઉકેલવાથી સમીકરણ 2 ને ઉકેલવાથી આપણને શું મળશે? CF એટલે કે YC મળશે. હવે YC શોધવા માટે કરવાનું શું છે? તો સૌપ્રથમ એની રીત જોઈએ. તો આ જે સમીકરણ 2 છે એ f dy ઇક્વલ ટુ 0. તો કોઈ પણ સમીકરણ લઈએ તો એમાં fd એ શું હશે? તો d ની પદાવલી હશે. સો અહીંયા આગળ આપણે જોયું કે લિનિયર ઇક્વેશન છે એટલે d ની કંઈક n ઘાતમાં પદાવલી હોઈ શકે. એટલે કે fd y બરાબર 0 પરથી આપણે લખી શકીએ f m બરાબર 0, જે m માં n ઘાત વાળી બહુપદી છે. સો જે ઓક્ઝિલરી ઇક્વેશન છે અહીંયા, જેને ઓક્ઝિલરી ઇક્વેશન એટલે કે સહાયક સમીકરણ કહે છે. સો આ એ m માં n ઘાતની બહુપદી હશે અને એટલા માટે આપણને એના કેટલા રૂટ મળશે? આના બીજ શોધવાના છે. સો જેના n બીજ મળશે જે સમાન હોઈ શકે છે. m બીજ મળે એટલે કે એના જે n બીજ છે એ તમામે તમામ અલગ, કારણ કે n ડિગ્રી પોલિનોમિયલ હોવાથી એના n બીજ મળે તો આપણને ખબર જ છે. પરંતુ આ n બીજ એ તમામ ડિફરન્ટ ભિન્ન હોય એ જરૂરી નથી. એ ભિન્ન પણ હોઈ શકે છે અને સમાન બીજ પણ હોઈ શકે છે. સો હવે આપણે સૌપ્રથમ એવું કરવાનું છે કે આ જે પોલિનોમિયલ સહાયક સમીકરણ આપણને મળ્યું છે ઓક્ઝિલરી ઇક્વેશન, એના રૂટ શોધવાના છે. ધારો કે fm બરાબર 0 ના n બીજ એટલે કે એના n રૂટ આપણને મળે છે અને જે છે m બરાબર m1 m2 m3 and so on mn. એના n બીજ એ m1 m2 m3 so on mn છે. હવે આ n જે બીજ મળે છે એ બીજનો અભ્યાસ કરી આપણે એનું સોલ્યુશન શોધીશું. એટલે કે CF શું છે એ લખવાનું છે. તો એના માટે આપણે કેટલાક કિસ્સા જોઈશું. સો કેસ 1, સૌ પ્રથમ આપણે ધારી લો કે જો
M1 M2 M3 Mn તમામ વાસ્તવિક અને ભિન્ન હોય તો જો આ વાસ્તવિક અને ભિન્ન હોય તો એના માટે CF કેવો લખાશે? તો CF એટલે કે YC એનું એક ચોક્કસ સ્વરૂપ છે. તો એ ચોક્કસ સ્વરૂપ આપણે યાદ રાખવું જોઈએ. સો એ સ્વરૂપ શું હશે? તો YC આપણે લખવાના હોય તો એ થશે C1 e raised to m1x plus C2 e raised to m2x plus C3 e raised to m3x plus so on. છેલ્લું રૂટ છે mn એટલે Cn e raised to mnx. સો અહીંયા કુલ આપણને C1 C2 C3 એ રીતે Cn આ n જે છે જ્યાં C1 C2 up to Cn એ સ્વાયત્ત અચળ એટલે કે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ છે. અહીંયા મિત્રો n ઓર્ડરનું આપણે વિકલ સમીકરણ લીધેલું છે જે FD y ઇક્વલ ટુ RX આ સમીકરણ જે છે એ n ઓર્ડરનું ઇક્વેશન છે. જે ઇક્વેશન 1 આપણે આગલી સ્લાઇડમાં જોયું છે એ n ઓર્ડરનું ઇક્વેશન હોવાથી જે FM એનું જે ઓક્ઝિલરી ઇક્વેશન બને છે એ mની n ઘાતવાળું પોલિનોમિયલ હશે અને mની n ઘાતવાળી પોલિનોમિયલ કોઈ લઈએ અને આ સમીકરણ જો મળે FM બરાબર 0 તો આવું જે સમીકરણ છે એના n બીજ મળે. એ n બીજને આપણે નામ આપ્યા છે આ રીતે અને એનામાં પ્રથમ કેસ છે કે જો આ તમામ બીજ જે ભિન્ન અને વાસ્તવિક હોય એટલે કે રિયલ અને ડિસ્ટિંક્ટ હોય તો એ કેસમાં એનો CF થશે કંઈક આ રીતે. તો એમાં તમામ જે પદો છે એનું સ્વરૂપ કંઈક આ રીતનું છે. કોઈ કોન્સ્ટન્ટ હશે અને ની પાવરમાં mx. m શું છે? તો જે FM બરાબર 0 ઓક્ઝિલરી ઇક્વેશન હતું એનું રૂટ છે. તો તમામ n પદો આપણે અલગ અલગ આવી રીતે લખવા પડે અને જો આ રીતે આપણે લખીએ તો એ આપણને CF આપે છે, YC આપે છે. અહીંયા આ C1 C2 Cn એ n ભિન્ન એટલે કે સ્વાયત્ત અચળ છે. સ્વાયત્ત એટલે કે આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ એ કોઈ પણ વેલ્યુ પોઝેસ કરી શકે છે. અહીંયા n આર્બિટ્રરી કોન્સ્ટન્ટ એટલા માટે જરૂરી છે કારણ કે કોઈ પણ સમીકરણ આપણે n ડિગ્રીનું સોલ્યુશન લાવીશું તો એનું સામાન્ય સોલ્યુશન હશે. એનો સામાન્ય ઉકેલ એમાં જેટલા ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન હોય એટલી જ સંખ્યામાં આર્બિટ્રરી કોન્સ્ટન્ટ્સ એટલે કે આવા સ્વાયત્ત અચળ હોવા જોઈએ અને એ સ્વાયત્ત અચળ આપણને CFમાંથી મળશે. તો CFમાં અહીંયા n સ્વાયત્ત અચળવાળું એક ટર્મ મળી ગયું છે. એવી રીતે જ મિત્રો આપણે કેસ 2 જોઈએ. ધારી લો કે આ n બીજ પૈકીમાં 2 સમાન છે એટલે કે જો હું m1 બરાબર m2 લઈ લઉં એટલે કે m1 અને m2 સમાન છે તથા બાકીના m3 m4 mn એ પરસ્પર ભિન્ન છે અને એ m1 m2 થી પણ અલગ છે તથા વાસ્તવિક છે. ભિન્ન છે તથા વાસ્તવિક છે. તો હવે અહીંયા m1 અને m2 બે સમાન મળે છે તો એ કેસમાં આપણે જો CF લખવો હોય તો એ CFનું સ્વરૂપ કેવું હશે? તો અહીંયા મિત્રો m1 ને m2 એટલે કે બંને જો વાપરવા છે તો એનું યાદ રાખીશું C1 પ્લસ C2x ત્યારબાદ અહીંયા e raised to m1x લખીશું. અહીંયા m1x લખો અથવા તો m2x. બાકીના જે અલગ ભિન્ન જે સંખ્યાઓ છે m1 m2 m3 m4 mn પૈકીની બાકીની સંખ્યાઓ કઈ રહી? m3 m4. તો આ જે રૂટ છે એના માટે ફરીથી આપણે આ જ સ્વરૂપે લખવાનો પ્રયત્ન કરીશું તો એ થશે C3 e raised to m3x plus C4 e raised to m4x plus so on. છેલ્લું હતું Cn e raised to mnx. તો મિત્રો આ રીતે આપણે YC લખ્યું છે. જ્યારે m1 ને m2 બે વાસ્તવિક સંખ્યા જો રિપીટ થતી હોય તો આપણે આ રીતે એનું CF લખીશું. માની લો કે હવે 3 રિપીટ થાય છે તો શું કરીશું? સો કેસ 3 જોવો પડે આપણે. સો કેસ 3 શું છે? સો જો
M1 બરાબર M2 બરાબર M3 થાય અને બાકીના જે છે M4 M5 આ બધા એ M1 M2 M3 થી ભિન્ન અને વાસ્તવિક હોય. પ્રથમ કેસ આપણે વાસ્તવિક માટે જ જોઈએ છે. સો જો અહીંયા 3 રિપીટ થતા હોય સો એ કેસમાં શું કરીશું? સો CF આપણે લખી શકીશું YC બરાબર 3 માટે C1 પ્લસ C2 x પ્લસ C3 x સ્ક્વેર લખીશું, 3 અચળ, અને એ બાદ આપણે e⁻m1x કોમન એક જ વાર લખીશું કારણ કે m1x લખીએ અથવા તો m2x અથવા m3x આ રીતે લખી શકાય. એટલે આ પ્રથમ 3 કોન્સ્ટન્ટ આપણે આ 3 નંબર માટે મળી ગયા. બાકીના કોન્સ્ટન્ટવાળા પદો જે છે એ આ બધા અલગ છે, ભિન્ન છે, એના માટે લખવા હોય તો C4 થી શરૂ કરી e⁻m4x જે બાકીના પદો છે, બાકીના રૂટ છે m1 m2 m3 પૈકીના, સો બાકીના આપણે અહીંયા લખીશું સેમ ફોર્મેટમાં. સો C5 e⁻m5x અને એ રીતે જ Cn e⁻mnx. સો જેટલા પણ રૂટ મળે એ તમામને આ રીતે લખવાના છે. યાદ રાખવાનું છે કે અહીંયા n આર્બિટરી કોન્સ્ટન્ટ આવી જવા જોઈએ. એ રીતે જ હવે બીજો કેસ છે, જો fm બરાબર 0 ના બીજ પૈકી કોઈ સંકર સંખ્યા હોય તો સંકર સંખ્યા હોય તો ધારો કે જો m1 બરાબર a પ્લસ ib હોય, સંકર સંખ્યા મળે છે માની લો, તો હંમેશા એક બીજો m2 આપણને a માઇનસ ib પ્રકારનો મળે જ, કારણ કે એક પદાવલી જે છે કોઈ પણ જે બહુપદી આપણે લખીએ છીએ પોલિનોમિયલ્સ એના રૂટ માટેનું એક કન્ડિશન છે કે જો કોઈ પણ એક સંકર સંખ્યા એનું રૂટ હોય તો એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એ પણ એ પદાવલીનું રૂટ હોય, કારણ કે એ હંમેશા પેરમાં મળશે. અને આપણને એક વસ્તુ જાણીએ છીએ, નોંધ કે જો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 હોય તો x જે સોલ્યુશન છે એ આ રીતે આપી શકાય છે -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. અને આ રીતે જો સોલ્યુશન શોધવા જઈએ અને જો આ વર્ગમૂળની અંદરનો ભાગ b સ્ક્વેર માઇનસ 4ac જે ડિસ્ક્રિમિનન્ટ છે એ જે વિવેચકની કિંમત જો લેસ ધેન 0 હોય એટલે કે નેગેટિવ નંબર હોય તો એ કેસમાં આપણને સંકર સંખ્યા બીજ મળે છે. અને સંકર સંખ્યા જે છે એટલે આ પ્યોર ઇમેજનરી નંબર મળશે. અને અહીંયા પ્લસ ઓર માઇનસના કારણે એક વખત એ રૂટ પ્લસવાળું હશે એટલે કે એ પ્લસ આઈબી ટાઈપનું હશે, બીજી વખત હશે એ માઇનસ આઈબી ટાઈપનું. એટલે હંમેશા જો કોમ્પ્લેક્સ રૂટ મળે તો એ આપણને પેરમાં જ મળે છે, જેની ખાતરી આ સમીકરણ પરથી આપણે આપી શકીએ. હવે ધારો કે m1 એ a પ્લસ આઈબી હોય, m2 a માઇનસ આઈબી હોય અને બાકીના માની લો કે રિયલ છે એટલે m3 m4 આ બધા વાસ્તવિક છે એવું માની લઈએ, બરાબર. તો આપણે ખાસ કોન્સન્ટ્રેશન વાસ્તવિકમાં શું કરવાનું છે એનું પેટર્ન આપણને આવડે છે, આપણને ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા કોમ્પ્લેક્સ નંબર ઉપર. તો જો m1 અને m2 છે તો એમાં જે a જે છે એ રિયલ પાર્ટ બતાવે છે, b છે એ ઇમેજનરી પાર્ટ. તો આપણે a ને b આમાંથી ખાસ શોધી લેવાના છે અને માટે આપણે CF આ કેસમાં શું લખશું તો આપણો જે YC છે એ થશે e⁻ax c1 cos bx પ્લસ c2 sin bx. તો આ જે સ્વરૂપ છે એ આ બે માટે છે. એટલે કે અહીંયા જો આપ m1 અને m2 જે પેર મળે છે તો એક પેર માટે આવું એક સ્વરૂપ, એટલે કે અહીંયા પેર એટલે કે એક m1 અને એક m2 એટલે કે બે કિંમતો માટે અહીંયા c1 અને c2 એવા બે આર્બિટરી કોન્સ્ટન્ટવાળું એક પદ મળે છે. તો આ પદ આવું પદનું જે છે એ કોના માટે હશે તો આવી એક પેર માટે આવું એક પદ આપણે લખી શકશું, સાથે જ લખવું પડે. હવે ધારી લો કે બાકીના m3 m4 એ બધા વાસ્તવિક હોય તો આની સાથે એને જોડવા પડે અને વાસ્તવિકને લખવા માટેની પેટર્ન શું છે YCમાં તો એના માટે આપણે ફરીથી લખશું c3 અને e⁻m3x, એવી રીતે જ c4
e⁴x અને આ રીતે જ આપણે એને પૂરું કરીશું. માની લો કે અહીંયા રિપીટમાં કોમ્પ્લેક્સ પણ રિપીટ થઈ રહ્યા છે. સો એને આપણે કેસ 5 કહી દઈએ. સો જો m1 બરાબર મને a પ્લસ ib મળે છે અને માની લો કે m2 પણ એટલા જ મળે છે. એ રીતે ધારો કે m1 a પ્લસ ib મળતા હોય એક વખત તો એની સામે એની કોન્જ્યુગેટ પેર આપણને હંમેશા મળે જ, અને બીજી વાર પણ જો મળતું હોય તો બીજી વાર પણ એક કોન્જ્યુગેટ પેર મળે તો એને આપણે m4. એટલે એક બીજ રિપીટ થાય છે તો સામે એની કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ જે પેર છે એ પણ રિપીટ થવાની છે. તો એના નામ છે ધારો કે m3 m4. એટલે અહીંયા કોણ રિપીટ થયું? અહીંયા m1 m2 એ રિપીટ છે, એવી રીતે એના કોન્જ્યુગેટ પેર m3 m4 રિપીટ છે. એટલે આખી પેર રિપીટ થાય છે. સો ટોટલ આપણને m1 m2 m3 m4 આવા 4 બીજ માટે આપણે અહીંયા એક પદ લખવાની કોશિશ કરવી જોઈએ. અને માની લો કે બાકીના કોઈ છે એ વાસ્તવિક છે તથા બાકીના m5 m6 એ બધા વાસ્તવિક હોય ધારો કે, તો એને આપણે અલગ લખશું. તો અહીંયા CF લખવાની રીત શું થાય? તો YC થશે. આ 4 પેર છે એટલે ફરીથી અહીંયા e⁴ax, અને જ્યારે રિપીટેશન થાય તો જે કોન્સ્ટન્ટ એકલો નથી લખવાનો, જે કોન્સ્ટન્ટ છે એની સાથે આપણે શું લખતા હતા? c1 પ્લસ c2x. એવી રીતે 3 રિપીટ થાય તો c1 પ્લસ c2x પ્લસ c3x² એવી રીતે લખતા હતા. તો અહીંયા આગળ જે આ પદ આપણે યાદ જો રાખીએ તો એમાં એકલો જે c1 લખેલો એકલો c1 લખવાનો નથી, એની સાથે આપણે શું કરશું? c1 પ્લસ c2x ત્યાં લખશું. તો અહીંયા લખીશું c1 પ્લસ c2x અને ત્યારબાદ લખીશું cos bx. એવી રીતે હવે આ કોન્સ્ટન્ટની વારી આવે છે sin bx સાથેના. અહીંયા c2 લખેલા પણ ઓલરેડી આપણે c2 અહીંયા યુઝ કરેલો છે. સો c2 ને બદલે આપણે લખીશું આગળ c3 પ્લસ c4x અને એની સાથે લખીશું sin bx. એટલે આ જે પેર થઈ એમાં જોઈ શકો છો c1 c2 c3 c4 4 અચળનો ઉપયોગ થયેલો છે. એટલે કે m1 m2 m3 m4 4 કિંમતો માટે 4 અચળવાળું એક આ સ્વરૂપ આપણે લખી દીધું છે. ત્યારબાદ ધારો કે વાસ્તવિકવાળા આવા સાથે હોય તો એને લખવા માટે આપણે c5 e⁴m5x c6 e⁴m6x એ રીતે જે આગળ કેસ જોયા હતા કેસ 1 2 3 એ પ્રમાણે આપણે એને પણ બાજુમાં જોડીને CF પૂર્ણ કરી શકાય. આગળ થોડાક એક્ઝામ્પલ જોઈને આ સમજીએ. સો એક એક્ઝામ્પલ આપ્યો છે, ફાઇન્ડ જનરલ સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન d2y/dx² પ્લસ dy/dx માઇનસ 6y = 0. તો હાલ આપણે જે કેસીસ જોયા એનો ઉપયોગ કરીશું. તો અહીંયા મિત્રો આપ જોઈ શકો છો કે આ સમીકરણ કેવા પ્રકારનું છે. સૌ પ્રથમ તો રાઈટ સાઈડવાળો ભાગ 0 છે એટલે કે Rx 0 છે અને એ હોમોજીનિયસ ઇક્વેશન છે. બીજી વસ્તુ એ છે કે અહીંયા તમામ જે અચળ છે y y' સાથેના એ શું છે? અનુક્રમે -6 1 અને 1 એટલે કે અચળ સંખ્યાઓ છે, એટલે કે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે. તો આ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ છે. એને સોલ્વ કરવાની મેથડ આપણે જાણીએ છીએ. તો સૌપ્રથમ આને ડી કારકમાં કન્વર્ટ કરવું પડે. સો આ જે સમીકરણ છે એને આપણે લખવું હોય તો y' પ્લસ y' માઇનસ 6y = 0 જે આપેલું સમીકરણ છે, આને જો કારકનો ઉપયોગ કરીએ એટલે કે આપણે d બરાબર d/dx કારક લઈએ તો એનો ઉપયોગથી આ y' ને આપણે લખીશું d²y, આ થશે dy અને અહીંયા થશે 6y એમના એમ 0. તમામમાં અહીંયા y આવે છે માટે આપણે y ને બહાર લઈશું કોમનમાં. તો d² પ્લસ d માઇનસ 6y = 0. અહીંયા જમણી બાજુનો ભાગ એ Rx છે આપણા માટે અને જે 0 છે અહીંયા જોઈ શકાય છે. અને આ જે છે એ કયા સ્વરૂપનું ઇક્વેશન આવી ગયું? સો એ થશે fdy બરાબર Rx. સો અહીંયા Rx 0 મળે છે અને fd શું મળે છે? fd આપણને મળે છે d² પ્લસ d માઇનસ 6. હવે મિત્રો આપણે સહાયક સમીકરણ એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન એનો ઉપયોગ કરીને આપણે એની કિંમતો શોધીશું, વેલ્યુ. તો સહાયક સમીકરણ આપણે એમમાં ફોર્મ એટલે જ્યાં ડી છે ત્યાં એમ મૂકી દઈએ એટલે fm બરાબર 0 પ્રકારનું સહાયક સમીકરણ લેતા હતા. તો fmની જગ્યાએ આપણે અહીંયા ડી ફોર્મમાં જે છે એમાં fm શું લખાશે? તો ડીની જગ્યાએ એમ મૂકવાથી અહીંયા મળશે m² પ્લસ m માઇનસ 6 = 0. અને આને જો ઉકેલીએ તો અહીંયા આપણને રૂટ મળશે
શું થશે? m માઇનસ 2m પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. Therefore m બરાબર 2 માઇનસ 3. સો અહીંયા આ પ્રકારના એના બે રૂટ મળે છે. અહીંયા એમની બે કિંમતો, એટલે કે એકને આપણે m1 કહેવાનો છે, બીજાને m2 કહેવાનો છે. સો બંને રૂટ આપ જોઈ શકો છો કે અહીંયા સેકન્ડ ઓર્ડર ઇક્વેશન આપેલું છે, એટલા માટે અહીંયા જે fd છે એ દ્વિઘાત પદાવલી છે, અને આ દ્વિઘાત પદાવલીમાંથી આપણને સહાયક સમીકરણ એ દ્વિઘાત સમીકરણ એક મળશે. અને આ એમમાં જે દ્વિઘાત સમીકરણ હોય તો આપણને ખબર છે કે દ્વિઘાત સમીકરણના બે રૂટ મળે એટલે એમની બે કિંમતો આપણને મળી. અહીંયા આપણને બંને ભિન્ન અને વાસ્તવિક સંખ્યાઓ મળી છે. સો આ શું છે? ભિન્ન અને વાસ્તવિક. તો ભિન્ન અને વાસ્તવિક હોય સો આપણે શું જોયું હતું? આપણને CF લખતા આવડે છે, માટે CF અથવા તો YC એ શું લખાય છે? તો આપણને ખબર છે કે અહીંયા m1 બરાબર 2 લખી દો ધારો કે, અને m2 બરાબર -3 લખી દઈએ. સો એનું સ્વરૂપ કેવું હતું? તો C1 e રેઝ ટુ m1x પ્લસ C2 e રેઝ ટુ m2x. આમાં m1 m2ની કિંમતો મૂકીએ તો અહીંયા થશે C1 e રેઝ ટુ, અહીંયા મેં m1 ને 2 કહેલું છે એટલે અહીંયા 2x લખીશું, અને C2 e રેઝ ટુ m2 ને આપણે -3 કહેલો છે એટલે અહીંયા -3 મૂકીશું તો આપણને મળશે e રેઝ ટુ -3x. અહીંયા m1 m2 ને કોઈ પણ રીતે ક્રમમાં નામ આપી શકાય છે, એવું નથી કે 2 ને જ મારે m1 કહેવો, હું 3 ને -3 છે એને m1 કહું ને આને m2 કહું તો ચાલે, એમાં કોઈ ફરક પડવાનો નથી. તો આપણને YC મળી ગયું. હવે અહીં RX શું આપેલા છે? 0 હોવાથી YP મેં હમણાં જ આપણે સમજાવ્યું હતું કે 1/FD RX આ રીતે આપણે YP શોધતા હતા. RX 0 હોવાથી આ પણ શું મળવાનું છે? આપણને 0, YP 0 મળવાના છે. YC આપણને મળી ગયા છે અને YP 0 થાય તો માટે સામાન્ય સોલ્યુશન શું થશે એનું? તો સમીકરણનું સામાન્ય ઉકેલ એટલે કે જનરલ સોલ્યુશન એ શું થશે? y બરાબર YC પ્લસ YP, માટે y બરાબર YC આપણને શું મળ્યા? C1 e રેઝ ટુ 2x પ્લસ C2 e રેઝ ટુ -3x, અને YP મળ્યા 0, માટે y ઇક્વલ ટુ C1 e રેઝ ટુ 2x પ્લસ C2 e રેઝ ટુ -3x, વેર C1 C2 એ સ્વાયત્ત અચળ એટલે કે આર્બિટરી કોન્સ્ટન્ટ્સ છે. આગળ જોઈએ એક્ઝામ્પલ. સોલ્વ 2y ટ્રિપલ ડેશ પ્લસ 3y ડબલ ડેશ માઇનસ 8y ડેશ પ્લસ 3 ઇક્વલ ટુ 0. અહીંયા ફરીથી રાઇટ સાઇડ 0 છે એટલે કે હોમોજીનિયસ ઇક્વેશન છે, અને અહીંયા સમીકરણમાં એક સુધારો કરીશું. અહીંયા 3y આપેલા છે. સો 2y ટ્રિપલ ડેશ પ્લસ 3y ડબલ ડેશ માઇનસ 8y ડેશ પ્લસ 3y ઇક્વલ ટુ 0. તો આ જે સમીકરણ છે અહીંયા મિત્રો જો મેં અહીંયા y ન લખ્યા હોય તો એ શું ગણાય? તો આ +3 ને તમારે રાઈટ સાઈડ લઈ જવું પડે, અને જેને આપણે -3 કહીશું, અને -3 એ RX આપશે. સો એ સમીકરણ નોન હોમોજીનિયસ થશે, તો એના માટે YP શોધવો પડે, હે ને? તો આપણે જો એ પૂછ્યું હોય તો પણ એને એ મેથડથી કરી શકીશું, પણ એ આપણે ત્યારે કરશું કે જ્યારે આપણે YPની મેથડ ભણીએ. હાલ પૂરતું આપણે એને y ગણીને આગળ ચાલીએ. સો અહીંયા આગળ આપેલું સમીકરણ છે 2y ટ્રિપલ ડેશ પ્લસ 3y ડબલ ડેશ માઇનસ 8y ડેશ પ્લસ 3y ઇક્વલ ટુ 0. આ સમીકરણને આપણે ડી કારકનો ઉપયોગ કરીએ એટલે d બરાબર d/dx કારકનો યુઝ કરવાથી અહીંયા થશે 2d³ y, હું yને સીધે સીધો હવે કોમન લઈશ. સો 3d² માઇનસ 8dy પ્લસ 3y, તમામમાંથી હું y કોમન લખી દઉં છું, સો ઇક્વલ ટુ 0. તો હવે સહાયક સમીકરણ એ શું થશે? સહાયક સમીકરણ થશે આ ડીની જગ્યાએ આપણે m મૂકવાનો છે, એટલે કે 2m³ પ્લસ 3m² માઇનસ 8m પ્લસ 3 ઇક્વલ ટુ 0, અને આ સમીકરણને આપણે ઉકેલવાનું છે. અહીંયા મિત્રો ત્રિઘાત
પદ છે, ત્રિઘાત બહુપદી આપેલી છે. સો આ બહુપદીનું સોલ્યુશન કેવી રીતે કરશું? તો સૌપ્રથમ આપણને એક વસ્તુ ખબર છે, શેષ પ્રમેય જાણો છો કે જો આમાં m બરાબર આપણે 0 મૂકીએ માની લો તો 0 0 0 અને અહીંયા +3 એટલે કે લેફ્ટ સાઈડ 3 મળે છે, રાઈટ સાઈડ 0 મળે છે, એટલે 0 સોલ્યુશન નથી. માની લો m બરાબર 1 મૂકું તો m બરાબર 1 મૂકતા અહીંયા શું થશે? અહીંયા થશે 2 + 3 - 8 + 3. તો અહીંયા જોઈ શકાય છે 2 + 3 + 3 એટલે 8 અને માઇનસ એટલે 0 થશે. એટલે કે અહીંયા m બરાબર 1 એ આ જે સમીકરણ છે નંબર 2, આપેલા સમીકરણને આપણે 1 કહી દઈએ અને 2 કહી દઈએ. સો એ 2નું સમાધાન કરે છે. સમીકરણ 2નું સમાધાન કરે છે એનો મતલબ કે m બરાબર 1 એ આનું રૂટ છે, માટે m - 1 એ fm, આ fm છે આપણા માટે. સો fm નો અવયવ થાય. હવે આપણે એના અવયવીકરણ કરવું હોય, m - 1 અવયવ આમાં છુપાયેલો છે અને આપણે બહાર કાઢવો હોય, કારણ કે નોર્મલી કોઈ પણ પદાવલી હોય તો એના અવયવ પાડીને જ આપણે એના રૂટ શોધીશું. એક અવયવ મને ખબર પડી ગયો કે m - 1 છે, તો આનામાંથી m - 1 કેવી રીતે કરશું? સો અહીંયા આપણે 2m³ + 3m² - 8m + 3 = 0 એકવાર લખી દઈએ અને હવે આમાંથી આપણે m - 1 પદ છૂટું પાડીએ. કેવી રીતે કરશું? તો સૌપ્રથમ આપણે પ્રથમ પદ લખી દઈશું. મારે બીજું પદ અહીંયા એવી રીતે સેટ કરવાનું છે જેથી કરીને મને m - 1 આ બેમાંથી કોમન કાઢ્યા બાદ અવયવ મળે. એટલે પ્રથમમાં મને અહીંયા m બચવો જોઈએ, બાજુવાળામાં 1 બચવો જોઈએ અને વચ્ચે માઇનસ સાઇન. હવે વચ્ચે માઇનસ સાઇન ક્યારે આવે તો જોઈ શકાય છે આ બંનેમાં માઇનસ, અહીંયા પ્લસ છે જ્યારે અહીંયા માઇનસ છે. તો આ પ્લસ છે તો અહીંયા માઇનસ હોવું જોઈએ અને આમાં m છે તો આમાં m નથી, એટલે કે mની એક ઘાત ઓછી હોવી જોઈએ. તો અહીંયા આ પદમાંથી જ આ પદ આપણે લખી શકીશું. તો બંનેના સાઇન ઓપોઝિટ લખવા પડે અને આ પદ કરતાં આમાં mની 1 ડિગ્રી ઓછી હોવી જોઈએ. તો અહીંયા શું લખીશું? 2m² લખીશું અને જો આપ જોઈ શકો હાલ પૂરતું જો આમાંથી જ હું 2m² કોમન લઉં તો શું મળે છે મને? અહીંયાથી m વધશે અને અહીંયા -1 વધશે, જે જોઈ શકાય છે. સો આવું જ સેટિંગ મારે પૂરા ઇક્વેશન માટે કરવાનું છે. તો સૌ પ્રથમ આપણે એકનું કામ કર્યું, પહેલું પદ લખ્યું, બીજું પદ સેટ કર્યું, ત્રીજું પદ શું લખીશું? તો એવી રીતે લખશું કારણ કે અહીંયા m² વાળું પદ મને -2m² આપ્યું છે, પરંતુ ઓરિજિનલી ઇક્વેશનમાં શું આપ્યું છે? +3. તો શું થશે અહીંયા? હું શું કરું તો એ એડજસ્ટ થાય, તો એને આપણે બેલેન્સ કરવાનું છે. તો હું અહીંયા +5m² લખું તો +5 અને -2m² એટલે +3m² છે, જે બેલેન્સ થઈ ગયો. બેલેન્સ થઈ ગયા પછી ફરીથી એક ટર્મ આવ્યું, તો નેક્સ્ટ ટર્મ કેવી રીતે લખશું? તો પેર બનાવવા માટે. તો અહીંયા પોઝિટિવ છે તો નેગેટિવ લખીશું અને એક ઘાત ઓછી લખીશું એટલે 5m લખીશું. અને આમાંથી જો આ બે પદમાંથી આપણે +5m ચેક કરતા જઈએ સાથે સાથે, હું આપણે 5m કોમન લઈએ તો અહીંયા m બચશે, અહીંયા -1 બચશે. એવી રીતે હવે 5m એટલે m વાળું પદ મેં -5 લખ્યું છે, અહીંયા મને કેટલા આપેલા છે? -8. તો -8 બેલેન્સ કરવા માટે બાકીના -3m મારે લખવા પડે. -3m લખાઈ ગયા તો નેક્સ્ટ પદ કેવું લખવું પડશે પેર બનાવવા માટે? તો માઇનસ છે તો અહીંયા ઓપોઝિટ સાઇન પ્લસ કરવી પડે અને એક m ઓછો એટલે માત્ર 3 લખવા પડે, જે +3 છેલ્લે અહીંયા આવી જવા જોઈએ. એ પણ ચેક કરેલ. પ્રથમ પદ અને છેલ્લું પદ આ પદાવલીના જ પદો હશે અને વચ્ચેના તમામના આપણે 2 ભાગ કરેલા છે એડજસ્ટ કરવા માટે, = 0. અને અહીંયા આગળ હું -3 કોમન લઈશ તો અહીંયા મને m - 1 મળશે. તો જોઈ શકો છો તમામમાં મને m - 1 કોમન મળે છે અને બાકીનો ભાગ અહીંયા મળે છે 2m² + 5m - 3 = 0. હવે આ દ્વિઘાત પદ છે એના પણ અવયવો આપણે પાડી શકીએ એમ છીએ. સો એ શું થશે? સો અહીંયા થશે m - 1 અને આ પદ છે એના આપણે અવયવ પાડવા હોય તો 2m². આપ જુઓ અહીંયા હું 3 × 2 = 6 એટલે 6ના એવા અવયવ પાડવાના છે જેનું માઇનસ એટલે કે ડિફરન્સ કેટલો થવો જોઈએ? 5. તો 6ના કેવા અવયવ મળે? તો 6 × 1 = 6. તો એ આપણને 5 આપશે. એટલે હું અહીંયા જો +6m લખું અને -1m લખું એટલે કે વચ્ચેનો જે 5m છે એના આપણે 2 ભાગ પાડ્યા, 6m - m અને છેલ્લે -3 આપણે લખી દીધા. તો આ બંને પેરમાંથી આપણને શું થશે? અહીંયા m - 1. આ પેરમાંથી આપણને 2m કોમન લઈએ સો આપણને મળશે m + 3. અહીંથી -1 કોમન લઈએ
સો m પ્લસ 3 ઇક્વલ ટુ 0 માટે m માઇનસ 1 આ થશે m પ્લસ 3 અને થશે અહીંયા 2m માઇનસ 1 ઇક્વલ ટુ 0. તો 3 લિનિયર પદો આપણને મળી ગયા છે, સુરેખ પદો. સો આને આપણે સોલ્વ કરીએ તો m બરાબર 1 મળે, આ 0 લઈએ તો m બરાબર -3 મળે અને અહીંથી આપણને m બરાબર 1/2 મળે. સો આ રીતે આપણને 3 રૂટ મળ્યા. તો કેટલા ઘાતનું અહીંયા કેટલા ઓર્ડરનું સમીકરણ હતું? સો y ટ્રિપલ ડેશ એટલે 3 કક્ષાનું વિકલ સમીકરણ હતું. તો એનું જે સહાયક સમીકરણ છે એ પણ 3 ડિગ્રીનું મળે, એટલે એના રૂટ પણ 3 મળે. તો અહીંયા ત્રણેય જોઈ શકો છો, ત્રણેય ભિન્ન અને વાસ્તવિક છે. તો ભિન્ન અને વાસ્તવિક સંખ્યા હોય સો આપણે CF લખી શકીએ. સો ત્રણેય છે એટલે પહેલો કેસ જ લાગશે અહીંયા. તો C1 e રેસ ટુ m1x, m1 એટલે પહેલી કિંમત આપણે 1 લઈ લઈએ, માની લો તો 1x પ્લસ C2 e રેસ ટુ -3x પ્લસ C3 e રેસ ટુ 1/2x. આ રીતે આપણને મળે છે CF. અહીં આ સમીકરણ 2 જે છે એ સહાયક સમીકરણ છે. સમીકરણ 1 જે છે ઓડી છે, એ ઓડીમાં રાઈટ સાઈડનો ભાગ શું છે? 0. એટલે કે આપણે અહીંયા જે rx છે જમણી બાજુનો એ 0 છે. તો અહીંયા rx બરાબર 0 હોવાથી yp એટલે કે pi જેને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કહીએ છીએ એ પણ શું થશે? અહીંયા 0 થશે. માટે આપણે જનરલ સોલ્યુશન લખવું હોય, જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ શું થશે? y બરાબર yc પ્લસ yp. માટે y બરાબર yc કેટલા મળ્યા છે મિત્રો? C1 e રેસ ટુ x પ્લસ C2 e રેસ ટુ -3x પ્લસ C3 e રેસ ટુ x/2 પ્લસ 0 એટલે yp 0 છે એટલા માટે એ લખવાની જરૂર નથી. તો જે જનરલ સોલ્યુશન છે જ્યાં C1 C2 C3 એ સ્વાયત્ત અચળો એટલે કે આર્બિટ્રી કોન્સ્ટન્ટ્સ છે. આ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 3 સોલ્વ 9y ટ્રિપલ ડેશ -24y ડબલ ડેશ પ્લસ 16y ડેશ ઇક્વલ ટુ 0. ફરીથી લખીએ 9y ટ્રિપલ ડેશ -24y ડબલ ડેશ પ્લસ 16y ડેશ ઇક્વલ ટુ 0. અને આ સમીકરણમાં ડી કારકનો ઉપયોગ કરીએ તો અહીંયા 9d³ થશે, -24y ડબલ ડેશ છે એટલા માટે અહીંયા d² થશે, અને અહીંયા 16y ડેશ છે એટલે અહીંયા d થશે, અને તમામમાંથી y બહાર નીકળશે એટલે અહીંયા આપણે d બરાબર d/dx વિકલ કારકનો ઉપયોગ કર્યો. હવે આ જે છે એ છે આપણું સમીકરણ fdy બરાબર rx પ્રકારનું. એ જોઈ શકાય છે કે fd બરાબર આ પદ મળે છે અહીંયા, અને rx શું છે? 0 છે. સો અહીંયા સહાયક સમીકરણ લખીએ. સહાયક સમીકરણ એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન શું થશે? આ ડીની જગ્યાએ m લખી દઈએ તો fm બરાબર 0 થાય. એટલે કે 9d³ -24d² પ્લસ 16d બરાબર 0. અહીંયા ડીની જગ્યાએ m મૂકવાનું છે એટલે આમાં જો d બરાબર m મૂકી દઈએ તો સમીકરણ શું બને? 9m³ -24m² પ્લસ 16m બરાબર 0. અને આને આપણે ઉકેલવાનું છે. તો સૌ પ્રથમ આમાં જો m કોમન નીકળે છે સો આ સમીકરણ બની જશે 9m² -24m પ્લસ 16 ઇક્વલ ટુ 0. અને વળી આને જો ઓબ્ઝર્વ કરો આપ તો અહીંયા જોઈ શકાય છે કે આ પૂર્ણ વર્ગ પદ છે એટલે કે અહીંયા એ 3m -4 નો હોલ સ્ક્વેર કરીએ તો એ થશે 9m² -24m મિડલ ટર્મ અને છેલ્લું પદ થશે 4² એટલે 16. એટલે આ પ્રમાણના લિનિયર ફેક્ટર મળી આવે છે. આ લિનિયર ફેક્ટરમાં આપ જોઈ શકો ધેરફોર આને આપણે ઉકેલીએ સો m બરાબર 0 મળે છે સીધે સીધું, અને બીજું છે 3m -4 બરાબર 0, અને ફરીથી સ્ક્વેર છે એટલે આનો ત્રીજો ફેક્ટર પણ સેમ છે એટલે 3m -4 ફરીથી 0. એટલા માટે અહીંથી m બરાબર મને 0 મળે,
અહીંથી m બરાબર મને 4/3 મળે અને એ જ રીતે અહીંથી પણ મને m બરાબર 4/3 મળે. સો આ mની કિંમતો કેટલી મળી? m બરાબર 0, 4/3. અહીંયા મેં 2 જ વખત લખ્યું છે, પણ એકચ્યુઅલી આપણે એને 3 કિંમતો લખવી પડે. એટલે જો એ રિપીટ થાય તો એવું ન કરવું જોઈએ કે અહીંયા 0 અને 4/3 જ લખીએ. આપણે શું કરવું જોઈએ? જે રિપીટ થાય છે એ પણ ફરીથી લખવી જોઈએ. જો આવી પ્રેક્ટિસ કરશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. યાદ એટલું રાખવાનું કે અહીંયા જેટલા ઓર્ડરનું ઇક્વેશન છે એટલી વેલ્યુ આપણે લખવી પડે. તો એમની કેટલી કિંમતો મળી? 3. એમાંથી આ તમામ જે છે એ યાદ કરીએ કે વાસ્તવિક છે, પરંતુ આ રિપીટ છે. તો રિપીટ થાય છે તો એના માટે શું ફોર્મ છે એ જોઈએ. તો yc આપણે લખવો છે, cf એ કેવી રીતે લખાશે? તો સૌપ્રથમ આ જે સિંગલ છે 0 m1 કહી દઈએ તો એના માટે આપણે c1 e0x લખવાની પેટર્ન છે. એવી રીતે જો રિપીટ થતા હોય તો એનું ફોર્મ કેવું છે? તો એના માટે આપણે જે કોન્સ્ટન્ટ લખીએ છીએ, ધારો કે હવે c1 વપરાઈ ગયો છે, c2 લખીએ તો c2ની બાજુમાં c3x લખવું પડે અને કોમન આ જે છે e mx તરીકે કોમન લખવું પડે. m બરાબર 4/3 છે એટલે હું લખીશ 4/3x. તો આ જે થયું એ થશે c1 e0 એટલે 1 પ્લસ c2 પ્લસ c3x e4/3x. આ મળ્યું આપણને yc એટલે કે cf. તથા અત્રે rx શું છે? rx 0 હોવાથી yp તમારે લખી દેવો જોઈએ 0 થાય. માટે જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ કેવી રીતે લખાય? y બરાબર yc પ્લસ yp. માટે y બરાબર yc કેટલા મળ્યા? c1 પ્લસ c2. આને જો અંદર મલ્ટીપ્લાય કરીએ તો પણ લખી શકાય, એ આપણે લખીને જોઈ લઈએ. તો c2 e4/3x પ્લસ c3x e4/3x. એટલે આ રીતે લખીએ તો પણ ચાલશે, આ રીતે લખીએ તો પણ ચાલશે. અને yp બરાબર 0 છે જે લખવાની જરૂર નથી. સો જ્યાં c1 c2 c3, જ્યાં c1 c2 c3 એ સ્વાયત્ત અચળ છે. આગળ જોઈએ. ફરીથી એક એક્ઝામ્પલ આપ્યો છે જે છે d2y/dx² પ્લસ 4dy/dx પ્લસ 4y = 0. આ સમીકરણ ફરીથી જો હું લખું તો y ડબલ ડેશ પ્લસ 4y ડેશ પ્લસ 4y = 0. અને આમાં જો આપણે વિકલ કારકનો ઉપયોગ કરીએ તો થશે d² પ્લસ 4d પ્લસ 4y = 0, જ્યાં d બરાબર d/dx. આ રીતે વિકલ કારકનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ? કે જ્યારે ઇક્વેશન જે છે વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ આપેલું હોય, એટલે કે એના તમામ સહગુણકો જો નંબર્સ હોય, અચળ સંખ્યા હશે, તો એ જ કેસમાં આપણે આ d બરાબર d/dx નો સીધો આ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સો આ સમીકરણ કેવા સ્વરૂપનું છે મિત્રો? સો એ fdy બરાબર rx પ્રકારનું છે, જે જોઈ શકો છો કે rx 0 છે અને fd કેટલા છે? સો fd બરાબર છે d² પ્લસ 4d પ્લસ 4. સો હવે સહાયક સમીકરણ એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન આપણે લખવું પડે. એ છે fm બરાબર 0 એટલે કે d ની જગ્યાએ m મૂકીએ સો એ થશે m² પ્લસ 4m પ્લસ 4 બરાબર 0. અને આના રૂટ શોધવાના છે, આના બીજ શોધવાના છે. સો ફરીથી અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો આ શું છે? આ પૂર્ણ વર્ગ છે m+2 નો હોલ સ્ક્વેર, એટલે કે આવા બે ફેક્ટર મળે છે અહીંયા m+2 ઇન્ટુ m+2. અને આ બંનેને આપણે જો સોલ્વ કરીએ, ઉકેલીએ, એટલે પહેલામાંથી જો આપણે m+2 બરાબર 0 લઈએ તો m બરાબર -2 મળે છે. બીજામાંથી પણ સેમ મળે છે. એટલે બંને કિંમતો ભલે રિપીટ થતી હોય પરંતુ લખવી જરૂરી છે. અહીંયા ઇક્વેશન સેકન્ડ ઓર્ડર છે એટલે કિંમતો પણ 2 હોવી જોઈએ. હવે આ બે કિંમતો રિપીટ થાય છે માટે CF કેવી રીતે લખાશે? તો અહીંયા વાસ્તવિક છે અને આ રિપીટ થાય છે. તો રિપીટેડ નંબર્સ હોય તો એના માટે શું કરીશું? આપણે c1 પ્લસ c2x બે રિપીટ થાય છે એટલે આ રીતે લખશું e⁻mx. અહીંયા m બરાબર કેટલા મળે છે? -2 છે બંને કેસમાં, એટલે -2x. સો આ થઈ ગયો CF.
તથા અહીંયા વાક્ય લખવું જ પડે કે જો Rx બરાબર 0 હોવાથી yp પણ 0 છે, માટે જનરલ સોલ્યુશન એટલે કે એનો સામાન્ય ઉકેલ શું થશે? y બરાબર yc પ્લસ yp એટલે કે cf પ્લસ pi, માટે y બરાબર yc આપણને મળ્યા છે c1 e રેઝ ટુ માઇનસ 2x. એને આપણે અંદર મલ્ટિપ્લિકેશન કરીને પણ લખી શકીએ છીએ, એમના એમ લખીશું તો પણ વાંધો નથી. સો આ આપણે cf લખ્યો છે અને yp શું છે? 0, જે લખવાની અહીંયા જરૂર નથી. તો જે જનરલ સોલ્યુશન છે જ્યાં c1 અને c2 એ સ્વાયત્ત અચળો છે. સો આમ આપણે આ સેકન્ડ ઓર્ડર ODE પણ સોલ્વ કર્યું જેમાં રિપીટેડ રૂટ હતા. આ એક્ઝામ્પલમાં જોઈએ, ફાઇન્ડ જનરલ સોલ્યુશન ઓફ y ટ્રિપલ ડેશ માઇનસ y ઇક્વલ ટુ 0. ફરીથી લખીશું y ટ્રિપલ ડેશ માઇનસ y ઇક્વલ ટુ 0, જેને આપણે ડી કારકનો ઉપયોગ કરીએ તો અહીંયા ડી ક્યુબ y માઇનસ y ઇક્વલ ટુ 0 થાય, માટે અહીંયા ડી ક્યુબ જો y હું કોમન લઉં તો અહીંયા -1 થશે અને y બહાર નીકળશે 0. આ સમીકરણ મિત્રો કેવા પ્રકારનું થયું આપણી પાસે? તો એફ ડી વાય બરાબર RX પ્રકારનું સમીકરણ છે અને અહીંયા RX કેટલા થયા? 0. RXની કિંમત 0 મળે છે. એફ ડી બરાબર થશે ડી ક્યુબ -1. સો માટે અહીંયા આપણે સહાયક સમીકરણ જો લખવું હોય એટલે કે ઓક્ઝિલરી ઇક્વેશન માટે એ થશે ડીની જગ્યાએ m મૂકવાથી મળશે એટલે m ક્યુબ -1 બરાબર 0. આના આપણે અવયવ પાડીશું. સો m-1 m ક્યુબ -1 ક્યુબ એટલે 1 ક્યુબ માઇનસ b ક્યુબ પ્રમાણે પડશે, તો m-1 અહીંયા થશે m સ્ક્વેર પ્લસ m પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. ફરીથી આ જે છે પ્રથમ પદ એના ઉપરથી મને m બરાબર 1 મળશે અને આ જે બીજું પદ છે એ દ્વિઘાત છે, માટે ફરીથી અહીંયા a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર 1 છે, માટે ફરીથી આપણે m બરાબર અહીંયા માઇનસ b એટલે કે -1 પ્લસ માઇનસ અંડર રૂટ b સ્ક્વેર એટલે કે 1 માઇનસ 4ac એટલે કે 4/2a એટલે 1 છે એટલે અહીંયા 2 મળશે. આ હમણાં જ આપણે કર્યું એમ -1/2 પ્લસ માઇનસ √3/2 i મળે છે. આગળના કેસમાં આપણે હમણાં જ જોયું એક એક્ઝામ્પલમાં. તો ફરીથી અહીંયા m કેટલા મળ્યા? આમ આપણને mની કિંમત મળી 1, એક રૂટ છે અહીંયા -1/2 પ્લસ √3/2i અને બીજું છે -1/2 માઇનસ √3/2i. તો આમ 3 રૂટ આપણને મળી ગયા છે, માટે આપણે yc લખવો હોય આને જોઈને, સો માટે yc એટલે કે cf શું થશે? તો પ્રથમ જે છે એ રિયલ છે એટલે એના માટે c1 e રેઝ ટુ 1x લખાશે. હવેના બે છે એ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટની પેર છે એટલે અહીંયા જો તમે આને સરખાવીએ a પ્લસ માઇનસ ib સાથે, તો a બરાબર મને મળશે -1/2 અને b બરાબર મળશે √3/2. સો એ રીતે અહીંયા e રેઝ ટુ ax લખવાના છે એટલે -1/2x લખવાના છે. બ્રેકેટમાં c1 cos bx પ્લસ c2 sin bx, પણ ઓલરેડી આપણે c1 નો ઉપયોગ કરેલો છે એટલે અહીંયા c2 વાપરીશું. તો c2 cos bx, b કેટલા છે? √3/2x પ્લસ c3 sin √3/2x. વળી rx બરાબર 0 હોવાથી yp ઓટોમેટિકલી 0 થઈ જશે, માટે જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ જો આપણે સમીકરણનો લખવો હોય તો એ થશે y બરાબર yc પ્લસ yp, માટે y બરાબર yc આપણને કેટલા મળ્યા? તો c1 e રેઝ ટુ x પ્લસ e રેઝ ટુ -x/2 બ્રેકેટમાં c2 cos √3/2x પ્લસ c3 sin √3/2x, જ્યાં c1 c2 c3 અચળ છે. જે કેવા અચળ છે? સ્વાયત્ત અચળ છે. તો આમ ફરીથી અહીંયા જોઈ શકો છો કે થર્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. સો અહીંયા એના જનરલ સોલ્યુશનમાં પણ આપણને c1 c2 c3 એવા 3 આર્બિટ્રી કોન્સ્ટન્ટ મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ, અહીંયા સીધું મને સમીકરણ મિત્રો કેવા ફોર્મમાં આપેલું છે?
d⁴ - 16 y ઇક્વલ ટુ 0, જ્યાં d બરાબર મને આપ્યું છે d/dx, એટલે કે વિકલકારક ઉપયોગ કરીને આપ્યું છે. એટલે આ સીધું સમીકરણ મારું છે f dy ઇક્વલ ટુ rx સ્વરૂપે, જ્યાં rx 0 આપ્યા છે અને fd આપ્યા છે d⁴ - 16. તો માટે સહાયક સમીકરણ જો આપણે લખવું હોય તો fd માં d ની જગ્યાએ m મૂકવાથી આપણને શું મળે છે? fm બરાબર 0, એટલે કે અહીંયા m⁴ - 16 બરાબર 0 થાય. આના આપણે અવયવ પાડવા હોય સો m² નો સ્ક્વેર માઇનસ અહીંયા 4 નો સ્ક્વેર થશે, એટલે a² - b² પ્રમાણે આપણે જોઈએ m² - 4 m² + 4 ઇક્વલ ટુ 0. ફરીથી આગળ જોઈએ, અહીંયા ફરીથી m² - 2² છે, એટલે m - 2 m + 2 થશે. આના અવયવો એવા પડશે નહીં, પરંતુ m² ઇક્વલ ટુ -4 આપણે જો લખીએ સો m શું થશે? વર્ગમૂળમાં -4 અને +or માઇનસ, એટલે 4નું વર્ગમૂળ 2 થશે, માઇનસનું આપણે i લખવો પડે, એટલે +or -i, એટલે આપણને અહીંયા શું મળશે? m - 2i અને m + 2i, આવા બે ફેક્ટર મળશે. એના બરાબર આપણે જો 0 લઈએ સો આમ આપણને શું મળ્યું? m ની કિંમત 2 મળે. આને 0 કરીએ તો એ -2 થાય. આ પદ 0 હોય એટલે એ 2i થાય અને -2i થાય. સો આમ કુલ 4 રૂટ આપણને મળ્યા છે. આ 4 ડિગ્રીનું એટલે કે 4 કક્ષાનું વિકલ સમીકરણ છે. તો m બરાબર 2 - 2 2i -2i. અહીંયા આગળ 0 ± 2i એવું લખીએ, એને આપણે જો a ± ib કહીએ તો a બરાબર અહીંયા 0 દેખાય છે, b બરાબર 2 દેખાય છે, જે યાદ રાખીશું. તો જ્યારે કોમ્પ્લેક્સ રૂટનો ઉપયોગ કરશું ત્યારે એ બી આ યુઝ કરીશું. તો હવે આપણે જો cf લખવાનો થાય તો માટે yc એટલે કે cf શું થાય? તો પહેલાં બે રિયલ છે અને બંને ડિસ્ટિંક્ટ છે, અલગ અલગ. તો એના માટે આપણે c1e2x + c2e -2x લખાય. કોના માટે? આ બે નંબર માટે. હવે આ બેનો ઉપયોગ કરવાનો છે તો પેરમાં જ યુઝ થશે. તો એની પેર માટે આપણે સૂત્ર ખબર છે e⁴ax બ્રેકેટમાં c1 cos bx + c2 sin bx, એનો ઉપયોગ કરશું. પણ ઓલરેડી આપણે c1 c2નો ઉપયોગ કરી દીધો છે, એટલે પ્લસ e⁴x, a બરાબર 0 છે અહીંયા, કારણ કે પ્યોર ઇમેજનરી નંબર મળે છે. અને અહીંયા c1 c2 વાપર્યા હોવાથી અહીંયા c3 લખીશું, અને cos સાથે bx, b કેટલા મળ્યા છે? 2, એટલે અહીંયા લખીશું 2x + c4 sin 2x. તો આ રીતે લખી દીધું. ધેરફોર yc શું થશે? તો c1 e2x, એને આપણે ફરીથી લખીને જોઈ લઈએ, પ્લસ અહીંયા થશે c3 cos 2x + c4 sin 2x. અહીંયા e⁴x એટલે 1 થશે, જે લખવાની જરૂર નથી. વળી rx અહીંયા પણ શું છે? 0 છે, માટે yp શું થશે? 0 થશે. માટે જનરલ સોલ્યુશન એટલે કે સામાન્ય ઉકેલ શું થશે? y બરાબર yc + yp, માટે y બરાબર c1 e2x + c2 e -2x + c3 cos 2x + c4 sin 2x, જ્યાં c1 c2 c3 c4 એ આર્બિટરી કોન્સ્ટન્ટ છે. એટલે કે સ્વાયત્ત અચળ. નેક્સ્ટ એક્ઝામ્પલ, ફરીથી અહીંયા સીધું જ વિકલકારકમાં આપણને ઇક્વેશન આપ્યું d² + 4y = 0. તો આ સમીકરણ fd y બરાબર rx પ્રકારનું છે. અહીંયા આ fd છે, એમાં જો d બરાબર આપણે m મૂકી દઈએ તો શું થશે? સહાયક સમીકરણ થશે m² + 4, અહીંયા સ્ક્વેર છે એટલે અહીંયા પણ હોલ સ્ક્વેર થશે, ઇક્વલ ટુ 0. એટલે આ શું થશે અહીંયા મિત્રો? જો અહીંયા m² + 4 અને m² + 4 બે વખત લખાશે, કારણ કે રિપીટ થશે અહીંયા. તો હવે m² + 4 માં હમણાં જ આપણે સોલ્યુશન શોધ્યું તો m બરાબર શું મળ્યું હતું? +or -2y. આપણે આગળ 0 લખી શકીએ એમ છે. અહીંયા એ જ રીતે આને પણ સેમ સૂત્ર આપણને અપ્લાય કરીએ, સો સેમ
વેલ્યુઝ મળશે કારણ કે બંને સેમ છે. એટલે આમ કોમ્પ્લેક્સ નંબર રિપીટ થયું. શું થયું? રિપીટેડ કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યાઓ. સો અહીંયા જો આને a પ્લસ ઓર માઇનસ આઈ બી સાથે સરખાઈએ સો a બરાબર 0 અને b બરાબર 2 મળે છે. સો માટે CF શું લખાશે? જેની પેટર્ન છે રિપીટેડ કોમ્પ્લેક્સ માટે e⁴ax એક જ વાર લખવાનો થાય, પણ જે કોન્સ્ટન્ટ છે એની સાથે c1 પ્લસ c2x લખ્યા પછી આપણે cos લખવાનું, cos bx. તો b કેટલા છે? 2 એટલે 2x પ્લસ એવી રીતે c3 c1 c2 વપરાયા છે તો c3 પ્લસ c4x લખી દઈશું અને ત્યારબાદ આપણે સાઇનવાળું પદ લખશું sin 2x. તો આ થયું yc તથા rx બરાબર 0 હોવાથી yp 0 થશે. માટે જનરલ સોલ્યુશન શું થશે? y બરાબર yc પ્લસ yp. માટે y બરાબર આપણે લખીશું e⁻⁴x 1 થાય જે લખવાની જરૂર નથી. તો c1 પ્લસ c2x cos 2x પ્લસ c3 પ્લસ c4x sin 2x, જ્યાં c1 c2 c3 c4 એ સ્વાયત્ત અચળ છે. આગળ આપણે સ્વાધ્યાય જોઈએ. હાલ આપણે કેટલાક એક્ઝામ્પલ કર્યા એ ઉપરથી આપ આ સ્વાધ્યાય કરી શકશો. તો એમાં કરવાનું છે આપણે વિકલ્પ સમીકરણ આપેલું છે તો તેના સામાન્ય ઉકેલ કે જનરલ સોલ્યુશન શોધવાના છે. પ્રથમ જે છે વિકલ્પ કારકનો ઉપયોગ કરીને આપ્યું છે એ આપણે શોધવાનું છે. આ ઇક્વેશન છે y ટ્રિપલ ડેશ માઇનસ y બરાબર 0. આ ઇક્વેશન છે 4 કક્ષાનું ઇક્વેશન આપ્યું છે. જે પણ આપણે d બરાબર એટલે કે m બરાબર 2 કે 1 કે એવું મૂકીને પહેલાં ચેક કરવાનું છે કે કયો એનો અવયવ છે. ત્યારબાદ આપણે આને રૂટ શોધી અને પછી એને CF શોધવાનો છે. આ 3 કક્ષાનું વિકલ્પ સમીકરણ છે. 3y ટ્રિપલ ડેશ માઇનસ 7y ડબલ ડેશ પ્લસ 4y ડેશ ઇક્વલ ટુ 0. આ ઇક્વેશન છે d7y અપોન dx⁻7 એટલે કે 7 કક્ષાનું વિકલ્પ સમીકરણ છે. આપ શોધજો. સરસ મજાનું ઇક્વેશન છે. એ જ પ્રમાણે અહીંયા સેકન્ડ ઓર્ડર ઇક્વેશન આપ્યું છે. બંને સેમ પ્રકારના છે. અહીંયા માત્ર અહીંયા બાઉન્ડ્રી કન્ડિશન્સ આપેલી છે. તો આજના આ સ્વાધ્યાય સાથે આપણું આજનું સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. પૂર્ણ કરતાં પહેલાં થોડુંક સમરાઇઝ કરી લઈએ. સો આજે આપણે શું શીખ્યા? આજના લેક્ચર 2માં આપણે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું જનરલ સ્વરૂપ જોયું જે હતું f(dy) ઇક્વલ ટુ rx. એમાં જો rx 0 હોય તો એને હોમોજીનિયસ કહેતા હતા અને rx 0 ન હોય તો એ હોમોજીનિયસ નથી. ત્યારબાદ આપણે ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ માટે CF શોધવાની રીત જોઈ અને કેટલાક એક્ઝામ્પલ જોયા. હજુ આવતા લેક્ચરમાં આવા જ એક્ઝામ્પલનો વધુ મહાવરો કરીશું. સો આ સાથે આપણે આજનું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય ભારત, જય હિન્દ.